કોઈ નકામો માણસ ભરતજી કઈ જવાબ જ ન દે. બીજી વાર પૂછ્યું કેમ ભાઈ જવાબ નથી દેતા, કોઈ ભરતજી જવાબ ન દે. એટલે રાજાના સિપાહીને એમ લાગ્યું કે આ જ નકામો છે, ઉપાડી. અને ઉપાડી લાવ્યા રાજા રઘુજન કે આ નકામો લાગ્યો, કઈ જવાબ દેતો નથી. કે બલી ચડાવવા વાળા બોલાવો. બલી ચડાવવા વાળો આવ્યો. મહાકાળી ભદ્રકાળી ની સામે જયારે બલી ચડાવવાની તૈયારી કરી અને બલી ચડાવવા વાળો આજ ભરતજી ની બલા ચડાવવા જાય ત્યાં મહાકાળી પ્રગટ થઈ ગયા અને બલી ચડાવવા વાળાની બલી ચડાવી દીધી. ભરતજી ને ઉગારી લીધા. હવે ભરતજી ઉગર્યા એટલે રાજા રઘુગણ ને એમ થયું કે આ તો કોઈ મહાન છે. એટલે આજ રાજા શરણોમાં બેઠા ભરતજી ને કહેવા લાગ્યા કે આપ મહાન. ભરતજી કે હું કોઈ મહાન નથી, હું સામાન્ય માણસ. કોઈ કે આ અમારા સિપાહીઓ તમને લાવ્યા કેમ? કે મારા નિયમ છે, હું કોઈને ખોટી વાત ન કરું, મારે કીડી પગે કચરાવી ન પડે, મારું જીવન એવું છે. રાજા કે તો આપણે રાજમાં આવ્યો, તમારા જેવા માણસને અમારે જરૂર જ છે. રાજમાં નાખ્યા, પણ એ વખતે પાલખી ઉછાકનારા રાજા સવારી નીકળે ત્યારે પાલખીમાં નીકળતી. એટલે સવારી નીકળે એટલે 4 જણા જોઈ, એમાં 3 જણા ભરતજીની ચોથા તરીકે પસંદગી થઈ. હવે ભરતજી પાલખી ઉપાડીને આવ્યા, ત્યાં કીડી આવી, ત્યાં ભરતજીએ ઠેકડો માર્યો. પાછા થોડેક આગળ ગયા, પાછી કીડી મોકળા ભાયા, પાછા ઠેકડા માર્યા. પાલખી હલોફલો થાય. રાજા કે ચિંતા મુવા જેવા. ભરતજી કે પાલખી એટલે ઉતાર. રાજાને કીધું હું જીવતો મુવો નથી, તું તો કેમ તું 4 જણાના કાંધે બેહીને આવ્યો. અને રાજાને જે બોધ આપ્યો ભરતજીએ, એ બોધથી રાજાનું જીવન સુધરી ગયું. આ જળ ભરતજી. અને ત્યારબાદ